નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. નમો અર્હત સદ્ધાચાર્ય મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ ગુણલબ્ધયે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. આત્મ સ્વરૂપ પોતાનું સાચું સ્વરૂપ ભાસવા માટે શું કરવું જોઈએ? આટલું બધું જાણવા છતાં, વાંચવા છતાં, સાંભળવા છતાં અને બાહ્ય ક્રિયા કરવા છતાં કેમ સાધકને સ્વસ્વરૂપ ભાસતું નથી? એ વિષય એક નાના પત્ર દ્વારા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃત પત્રાંક 331 માધ્યમથી આપણે સમજીએ, વિચારીએ, પ્રયોજીએ, અનુસરીએ તો એ પ્રશ્નનું સમાધાન સંભવે છે. પત્રાંક 331 મુંબઈ માહ 1948. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. પત્ર કોના પર લખાયો છે તેવી માહિતી મળતી નથી. વિતરાગપણે
અત્યંત વિનયપણે પ્રણામ. એમ પત્ર ચાલુ કરતા પહેલા નાના અક્ષરમાં ઓમ એમ લખ્યું છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા પરમાત્માનું સ્મરણ કરવું એ જ્ઞાનીઓનો એક રિવાજ છે, સમ્યક પરંપરા છે. ઓમની અંદર બધા ભગવાન આવી જાય છે. ભગવાનનું એ એકાક્ષરી નામ છે. અને એક માન્યતા પ્રમાણે તીર્થંકર ભગવાનનો ધ્વનિ તે પણ ઓમ રૂપે પ્રવહિત થાય છે, ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી અને તીર્થંકર નામ કર્મના ઉદયના નિમિત્તથી. અત્યંત વિનયપણે પ્રણામ. જે પણ કંઈ ધર્મક્રિયા કરીએ તેમાં ભાવની મુખ્યતા છે. કેમ? કારણ કે આપણે પોતે ભાવ સ્વરૂપ છીએ. આપણે આપણું મૂળ સ્વરૂપ ભાવાત્મક છે, ચૈતન્યાત્મક છે, અરૂપી છે, જ્ઞાન દર્શન સ્વરૂપ છે. અહીં વિશેષ કહે છે અત્યંત વિનયપણે પ્રણામ. માત્ર શિષ્ટાચારથી નહીં, માત્ર શરીરથી નહીં, માત્ર મનથી પણ નહીં, એમ આગળ આવશે. અંદરના ભાવોલ્લાસ સહિત સુપરલેટિવ ડિગ્રી ઓફ હ્યુમિલિટી એની સહિત અત્યંત વિનયપણે પ્રણામ. નમ ધાતુ છે, એના ઉપરથી પ્રકૃષ્ટ પ્રકારે નમન કરવું તેને ભગવાન પ્રણામ કહે છે. શ્રી પ્રવચન સારની પહેલી ગાથામાં આચાર્ય દેવે તીર્થંકર ભગવાન મહાવીરને એ પ્રમાણે પ્રણામ કર્યા છે. સૂર્ય સુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતે કર્મને પ્રણમન કરો ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને પ્રણમન કરો ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. આટલું તો વિવેકી ધર્માત્મા સમજી શકે એવું છે. પરંતુ એમાં એક શબ્દ જે પહેલો લખ્યો છે એ કોઈક જ સમજી શકે એવું છે. વિતરાગપણે. એટલે સમભાવથી, સમતાપૂર્વક. સમતા એ આપણો સ્વભાવ છે. સમતા એ આત્માનો સ્વભાવ છે. એમ આપણે નાટક સમયસારમાં બોલીએ છીએ અને વચનામૃતમાં પણ એ દોહરાને અવતરિત કરેલો છે.
સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખ ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમતા. શુભ અને અશુભ ભાવોનો યથાપદવી અભાવ થવાથી અને જ્ઞાન આનંદ આદિ ગુણોના સમૂહરૂપ એવા શુદ્ધ ચૈતન્ય પ્રત્યે લક્ષ્ય જવાથી તેની રુચિ થવાથી અને તેમાં પછી સ્થિરતા થવાથી જે ભાવ પ્રગટે એને સમતા કહે છે. અભ્યાસી ભાઈઓએ એને માટે સામ્ય નામનો અધિકાર શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં પણ છે, શ્રી જ્ઞાનાર્ણવમાં પણ છે, અને એની વ્યાખ્યા જો જોઈતી હોય તો તે શ્રી પ્રવચનસારની 7મી ગાથામાં છે. ત્યાં ચારિત્ર, નિશ્ચય ચારિત્રની પર્યાય રૂપ એને કહ્યો છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. પણ આ તો બહુ ઊંચી કક્ષાની વાત કરી. અત્યારે પત્ર લખતી વખતે એવી સ્થિતિ ન હોય, કારણ કે પત્ર લખાય તે હંમેશા સવિકલ્પ અવસ્થામાં લખાય. માટે એ વિતરાગતાના લક્ષ્ય, સમતાના લક્ષ્ય, આત્માના લક્ષ્ય જે કૃપાળુ દેવે આપણને સાધના કરવાની પદ્ધતિ બતાવી છે, બંને આત્મસિદ્ધિમાં અને અપૂર્વ અવસરમાં સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો એ પ્રમાણે, અથવા નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો નિશ્ચય રાખી લક્ષ્યમાં વિતરાગપણે વિતરાગતાના લક્ષ્ય, સમતાના લક્ષ્ય, શુદ્ધ આત્માના લક્ષ્ય નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. એ પ્રમાણે પ્રસ્તાવના છે. હવે વિષય કહે છે, ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. થોડી અઘરી સાધના છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ અઘરી સાધના છે. કોઈક જ જીવ પરમાર્થથી તે કરી શકે છે. પ્રયત્ન ઘણા કરે છે, અમુક હદ સુધી ઘણા પહોંચે છે, પણ એને પામી જવું એ ખરાખરીના ખેલ છે. કારણ કે એનાથી ઊંચું પદ આ વિશ્વમાં હતું નહીં, અત્યારે છે નહીં, અને ભવિષ્યમાં ઉત્પન્ન થવાનું નથી. ગમે તેટલી રિસર્ચ થાય તો પણ શુદ્ધ આત્મપદ, જેને શાસ્ત્ર ભાષામાં મોક્ષ કહે છે, એની 3 મુખ્ય હાઇલાઇટ્સ છે. ચોથું ગુણ સ્થાન, જ્યારે
મિથ્યાત્વ મોહનીનો નાશ થાય. સાતમું ગુણસ્થાન, જ્યારે ત્રણ કષાય સહિત સ્થૂળ સાંપ્રાય એનો નાશ થાય, એટલે કે નિર્વિકલ્પ સમાધિ સપ્તમ ગુણસ્થાનમાં જે હોય તે, અને પછી પૂર્ણ પદની પ્રાપ્તિ 12મે કે 13મે ગુણસ્થાને છે. એટલે એનો અભ્યાસ પણ દરેકને ગમે એવો નથી. ભગવાનનો માર્ગ, પરમ સત્યનો માર્ગ સામાન્ય મનુષ્યને અરુચિકર લાગે છે, ગમતો નથી. પૂર્વ એવા કુસંસ્કાર પણ છે, અભ્યાસ પણ વિપરીત છે. શું અભ્યાસ છે? ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જેવું ન હોય તેવું માનવું. ડિલ્યુઝન પણ કહી શકો છો, ઇલ્યુઝન પણ કહી શકો છો. બાય રોડ અમદાવાદથી વડોદરા જઈએ બપોરે અને ફેમિલી સાથે હોઈએ તો બાબો એમ કે, પપ્પા પપ્પા રસ્તા ઉપર પાણી છે, ગાડી રોકી દો, આપણી ગાડી ડૂબી જશે, બહુ પાણી છે, બહુ પાણી છે. પણ તમે તો ચલાવો છો, કારણ કે તમને ખબર છે કે આ પાણી જે છે એ ચોખ્ખું દેખાય છે, છતાં પણ ત્યાં પાણી નથી. એ છે ભ્રાંતિગતપણું. આચાર્ય મહારાજ એને માટે દારૂનું દ્રષ્ટાંત આપે છે. મોહરૂપી મદિરા પીને જગતના અજ્ઞાની જીવો જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે. એ શેનો પ્રતાપ છે? દારૂનો પ્રતાપ છે. દારૂ પોતે પીધો, એ પોતે ભૂલ કરી, એટલે એ દારૂના નશામાં એ એમ કે છે કે હું દુનિયાનો બાદશાહ છું. પણ એ જે હોય તે ખરો. તો આવી ભ્રાંતિગત, એટલે ભ્રાંતિને આધીન થઈને વર્તવાથી ભ્રાંતિને કૃપાળુદેવે 129માં આત્મસિદ્ધિમાં આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુઆજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન, એ પ્રકારે લીધું છે. સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં ખોટી વસ્તુ સાચી લાગે છે. જેવું નથી તેવું લાગે છે, અને જેવું છે તે ખ્યાલમાં આવતું નથી. શું? આ સંસારી પ્રસંગો અને પ્રકારો. ત્યાં પ્રસંગ શબ્દ લખ્યો છે, પણ પ્રસંગો ઉપચારથી સમજેવું, ઉપલક્ષ્યથી સમજી લેવું, કારણ કે આગળ પ્રકારો છે. Variety of the occasions of the worldly pursuits. આઈસ્ક્રીમ પાર્ટીમાં ગયા તો બહુ મજા આવી, ફલાણા ભાઈના લગ્નમાં બહુ મજા આવી, આ નવી મોટરમાં ગયા હતા તો બહુ મજા આવી, અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા ત્યારે બહુ મજા આવી, આવા કપડા પહેરીએ તો બહુ મજા આવે. વગેરે 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 બધા લઈ લેવા. એન્ડલેસ. સંસારી પ્રસંગો અને પ્રકારો એટલે એમાં મુખ્યપણે અધ્યાત્મ તરફ લઈ જનારા પ્રસંગો અને પ્રકારોને લીધા નથી, પણ સંસાર ભાવની વૃદ્ધિ કરે
આશ્રવ અને એમાં મુખ્યપણે પાપ આશ્રવની વૃદ્ધિ કરે એવા ભાવોને લીધા છે. એકલા ભાવોને નથી લીધા, પ્રસંગો પણ લીધા છે અને પ્રકારો પણ લીધા છે. એવા આ સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે, વાહલપ શબ્દ બહુ સ્પેશિયલ છે. મોહાશક્તિના અર્થમાં તે વપરાયો છે. તન્મયપણે કોઈ વસ્તુ ગમી જવી, અંતરમાં ગમી જવી, અંતરમાં સારી લાગવી, શ્રદ્ધામાં આ રૂઢી છે એવું પ્રતિભાસ થવું, તે વાહલપ. The word itself represents the meaning. ઓનોમોટોપિયા, વાલપ, મોહા શક્તિ. જ્યાં સુધી જીવને વાહલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. આપણું સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવું છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ એવું છે. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. એ આપણું સ્વરૂપ છે, એ આપણું મૂળ સ્વરૂપ છે. પણ એ મૂળ સ્વરૂપ ભૂલી ગયા છે અને તેથી આ આખો સંસારનું નાટક અને તેનાથી ઉપજતા અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિ અને દુઃખો ઉત્પન્ન થયા છે એમ પત્રાંક 213 કહ્યું છે. શું આવે છે? સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને એટલે સંસારી જીવને, અજ્ઞાની જીવને પ્રાપ્ત થયું છે. પોતાનું સ્વરૂપ જેવું છે તેવું ભાસતું નથી. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે, દુષ્કર છે, દુર્લભ છે, અઘરું છે એવું ન કહ્યું. શું કહ્યું? ઇમ્પોસિબલ, કભી હો ही नहीं सकता, કભી હો ही नहीं सकता, ઇમ્પોસિબલ એમ કહ્યું. પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. કેમ? સ્વરૂપનું ભાસવું ક્યારે બની શકે? જ્યારે ચિત્તવૃત્તિ ઉપયોગ સ્વરૂપમાં રુચિ કરે, સ્વરૂપની દ્રષ્ટિ કરે, સ્વરૂપનો લક્ષ્ય કરે અને સ્વરૂપમાં સ્થિરતા કરે, ત્યારે સ્વસ્વરૂપ ભાસે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં તે શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથનમાં લીધું છે. જ્યારે શિષ્યને બોધ પરિણામ પામ્યો ત્યારે શું થયું? સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું દૂર થયું અજ્ઞાન. અને શું થયું? આ નેગેટિવ કીધું, પોઝિટિવ કહે છે. ભાસ્યું નિજ સ્વરૂપ તે
શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. મોહનીને આધીન હોય તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. મોહની, અહીંયા મિથ્યા તો મોહનીની વાત ચાલે છે. મોહનીને જે આધીન હોય, મોહનીને આધીન થવાથી દુનિયાના પ્રસંગ પ્રકારોમાં જેને વહાલપ હોય એને આત્મા ભાસે નહીં. શ્રી દેવચંદ્રજી મહારાજે ભગવાન ઋષભદેવના સ્તવનમાં એ પ્રમાણે કહ્યું છે. પ્રીતિ અનંતે પરથકે જે તોડે હો તે જોડે હો. જો એ વહાલપ રોકવામાં આવે, જો એ વહાલપ પર બ્રેક મારવામાં આવે તો જ સ્વરૂપ ભાસ્યમાન થઈ શકે. જે દરેક ઉત્તમ ઊંચી કક્ષાના મુમુક્ષુનું લક્ષ્ય છે. નિશ્ચય નહીં કહ્યો, હવે વ્યવહાર નહીં કહે છે. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. દુનિયામાં ઘણી જગ્યાએ સત્સંગ થાય છે. હજારો હજારો, ઘણી કથાઓ વગેરેમાં તો લાખો મનુષ્યો ભાગ લે છે. પરંતુ it is in the form of a cultural activity or even below that. ચલો હવે ઘરડા થયા એટલે શું કરીએ, જરા કથા સાંભળીએ, કંઈક મંદિરમાં જઈએ, કંઈક સારું કામ કરીએ. ઠીક છે, ઠીક છે, પણ એ પરમાર્થ નથી. એ પરમાર્થ નથી. સત્સંગનું મહાત્મ્ય શ્રી વચનામૃતના 609માં એનું આખું વિજ્ઞાન વિસ્તારથી કહ્યું છે. એક શિક્ષાપાઠ 24માં એની ઇન્ટ્રોડક્શન કરી છે અને પત્રાંક 609માં એનું આખું વિજ્ઞાન સમજાવ્યું છે. મનુષ્ય સત્સંગમાં જાય છે, સત્સંગમાં બેસે છે, પરંતુ ઘણો કાળ તેવું કર્યા છતાં પણ તેને ઈષ્ટફળની પ્રાપ્તિ થતી નથી. એવું કેમ બને છે? એ આપણા આખા ભગતે કહ્યું. તિલક કરતા 53 ગયા ને જપમાળા નાના કા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોયન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? પેલું દ્રષ્ટાંત છે. બે માખીઓ સખી હતી, એક વિષ્ટામાં રહેતી અને બીજી ગુલાબના બગીચામાં રહેતી. તો કે પેલી ગુલાબના બગીચા વાળી કહે છે કે ભાઈ તું દરરોજ આવી ગંદી જગ્યાએ રહે છે તો ચાલ મારી સાથે, હું તને ગુલાબ ને મોગરા ને બધાની સુગંધ નો અનુભવ કરાવું. એટલે કે ચાલ ભાઈ તાર તું કહે છે તો જઈએ. એમ કરીને બંને સખીઓ ગઈ અને પછી મોગરા ને ગુલાબ પર બંને બેઠી કે કેમ આવી સુગંધ કોઈ દિવસ તારા જીવનમાં તે ચાખી હતી? આવી સુગંધનો અનુભવ કર્યો તો? પેલી કહે છે મન તો ત્યાં આવતી હતી એવી જ અહીંયા આવે છે. મન તો ત્યાં આવતી હતી એવી જ
અહીંયા આવે છે. પેલી વિચારમાં પડી ગઈ, કંઈક કારણ હોવું જોઈએ. તપાસ કરતા જણાયું કે એ જે માખી હતી એણે વિષ્ટાનો ગોળો પોતાના નાકમાં મૂકી રાખ્યો હતો, એટલે સુગંધ લે તો એ વિષ્ટામાંથી પસાર થઈને વિષ્ટાની ગંધ એને આવે, અને ગુલાબની કે મોગરાની સુગંધ આવે. જગતના મનુષ્યો પણ સત્સંગ કરે છે, પણ સાથે પેલી તો એક ગોળો લઈ ગઈ હતી, આ તો 4 ગોળા લઈ જાય છે. એમ કૃપાળુદેવ કહે છે, ઉપલક્ષથી ઘણા ગોળા ગણી લેવા. મિથ્યા આગ્રહ, પોતાની માની રાખેલી કલ્પેલી ખોટી માન્યતાઓ. મિથ્યા એકલું આગ્રહ. સ્વચ્છંદ, પોતે પોતાની જાતે મનમાં જેમ આવે તેમ કરવું. પ્રમાદ, ઊંઘ, આળસ, ધર્મમાં અનાદર બુદ્ધિ, ગમે નહીં, ધર્મ વાર્તા ગમે નહીં, બેઠા છીએ હવે ચલો ગમે તેમ કરીને ટાઈમ પસાર થઈ જાય, જલ્દી પૂરું થાય તો સારું, એમ અંદરમાં રહ્યા, અનાદર બુદ્ધિ. એ વ્યાખ્યા છે ભગવાનની. કુશલેષુ અનાદરઃ પ્રમાદઃ, કુશલેષુ અનાદરઃ પ્રમાદઃ. અને વિષય લોલુપતા, જે આગળ આવી ગઈ. વાહલપમાં, સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જે વાહલપ છે એને ઇન્દ્રિય વિષયોની લોલુપતા કહે છે. તો આ 4 સાથે લઈ અને આપણે સત્સંગમાં જઈએ તો આપણને સત્સંગનું ફળ થાય નહીં. કારણ કે તું બેઠો જ છું એટલે તું એટલે તારા શરીરને બેસાડ્યું છે સત્સંગમાં, અને તું કંઈક બીજું જ કરે છે. આ બુદ્ધિવાદના જમાનામાં, અને એમાં આવા મોટા શહેરમાં વિશેષ હોય. સાહેબ, હું કલેક્ટર છું, હું કમિશનર છું, હું કઈ આ રૂપેડીમાં કમાતો નથી, ડોલર ને પાઉન્ડમાં કમાઉં છું. હું કઈ તમારે આ મુંબઈ કલકત્તાનો, બોસ્ટન ને ઓક્સફર્ડ કેમ્બ્રિજ નો ડોક્ટરેટ છું. અમે સિસોદિયા રજપૂત છીએ, અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ, અમે દશા શ્રીમાળી વણિક છીએ. અમે કોણ એ ખબર નથી, બંગલે આવજો તો ખબર પડે કે અમે કોણ. આવા બધા અનેક પ્રકારની એની મિથ્યા માન્યતાઓ સહિત સત્સંગમાં બેઠો છે, તેને સત્સંગનું ફળ થઈ શકે નહીં. તે સાહેબ કોને થાય? તો પછી તો કોને સત્સંગનું ફળ થાય? એટલે કે આત્મસિદ્ધિના પ્રારંભમાં કહ્યું, સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, એમ કહ્યું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, એમ કહ્યું. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, એમ કહ્યું. તો કેમ સત્સંગનું ફળ થતું નથી? Preconceived false beliefs are not driven out from within. All that is being listened to is with these wrong beliefs, and therefore it does not penetrate the inner core of our being. આત્મ તત્વ, ચૈતન્ય તત્વ, ત્યાં એ સત્સંગના સંસ્કાર, એ સત્સંગમાં કહેવાતું પરમ સત્ય, એ સત્સંગનું જે મહાત્મ્ય તે પહોંચતું નથી. એ વિશે એ પત્રાંક 609 9મો મુદ્દો વિચારવા જેવો છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. અર્ધવિરામ.
કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આશ્ચર્ય ચિહ્ન. જેમ પેલી માખીએ વિષ્ટાનો ગોળો ભર્યો તો એમ આણે તો ઘણા બધા ગોળા ભર્યા છે, કઈ એક જાત નથી. આચાર્ય મહારાજે મુખ્ય 8 ગોળા કીધા છે. જ્ઞાનમ, કુલમ, પૂજા, જાતિ, બલમ, વૃદ્ધિ, તપો, વપુહુ, આવા 8 પ્રકારના મુખ્ય ગોળા ભરીને સત્સંગમાં જાય છે, તો સત્સંગનું ફળ થતું નથી. અને સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. વચનામૃતજીમાં આવે છે, તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? ભગવાનનો માર્ગ, પરમાર્થ માર્ગ એ કન્વેન્શનથી નથી. It is not conventional. It is factual. It is not conventional. It is factual. એટલે કહે છે કે તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. સત્સંગમાં જાય છે, મંદિર જાય છે, દર્શન કરે છે, કંઈક બીજા નિયમ વ્રત પણ પાળે છે, પણ અંતરમાં જે અલૌકિક પ્રેમ ભાવ આ સર્વોત્તમ છે એવું અંતરમાં સંપૂર્ણપણે એનું અલૌકિક મહાત્મ્ય અંદરમાં આવતું નથી. એટલે સાધના ઉપર ઉપર થયા કરે છે, અંદર જતી નથી. આત્માના અંતરના પ્રદેશોમાં પ્રવેશ કરી શકતી નથી. પ્રીચિંગ પ્રૂફ જેકેટ એને પહેર્યું છે. તમારે બુલેટ પ્રૂફ કાર આવે છે ને ભાઈ, બુલેટ પ્રૂફ કાર આવે છે, બુલેટ પ્રૂફ જેકેટ આવે છે, એને શું પહેર્યું છે? પ્રીચિંગ પ્રૂફ જેકેટ. કે સાહેબ તમારા જેવાને ખાવા ન મળે ને કઈ આવું હોય એટલે આ બાવા થઈને આ બધું જૂના જમાનામાં કોઈ કે લખ્યું હોય ચોપડીઓ એ બધું સાચું. આજકાલ તો કોમ્પ્યુટર સાચું, ટીવી સાચું, ઇલેક્ટ્રોનિક સાચું, એટોમિક સાયન્સ સાચું, મિસાઇલ સાચા, હીરા મોતીના દાગીના ને સાડીઓ સાચી, મારા દીકરા લાખો રૂપિયા કમાય છે એ બધું સાચું, મારા બંગલા ને મોટર સાચા. આ તમારા જેવા અંધશ્રદ્ધાળુ લોકો હોય તે આ પહેલાના થયેલા આ વૈરાગી બાવાઓના વચન એને સાચા માને અને એ પ્રમાણે પોતાનું જીવન ખોટે રસ્તે લઈ જાય અને દુખી દુખી થઈ જાય. આવી એની અંતરમાન્યતા વર્તે છે અને પાછો બેઠો છે સત્સંગમાં. આનંદગંજી મહારાજ એ વિશે નોટ કરે છે. અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે. બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે સંગ રહેતા. બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે સંગ રહેતા. ઘટયંતર પરમાત્મ ભાવે, ઘટયંતર
પરમાત્મ ભાવે દુર્લભ પ્રાણી તે તાય અવધૂ રામ રામ જગ ગાવે વિરલા અલખ જગાવે વિરલા અલખ જગાવે વિરલા અલખ જગાવે. પરમાત્મા પદની પ્રાપ્તિનો માર્ગ ધડ ઉપર માથું નથી એમ માનીને કફન બાંધીને જે ચાલી નીકળે તેને જ પ્રાપ્ત થાય. માટે મહાવીર ભગવાને વૈજ્ઞાનિક રીતે 5 આચારોમાં વીર્યાચાર કર્યો છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તો અસંભવિત છે. એટલે સત્સંગમાં જાય છે ખરો, સત્સંગ કરે છે ખરો, 5, 10, 15, 20, 25, 50 વર્ષ થઈ ગયા સત્સંગ કરે છે ખરો, પણ પોતે તો હતો એવો ને એવો જ રહ્યો છે. તો જ્યાં સુધી ઇનર સબ્લાઇમ ડિવાઇન ટ્રાન્સફોર્મેશન ન થાય ત્યાં સુધી સત્સંગ તે ફળવાન થયો નથી અને તેનું અપૂર્વ આહલાદદાયક ફળ તે પણ તારા અનુભવમાં આવે નહીં. એમ કહે છે. હવે છેલ્લી વાત કરે છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. સમયની મર્યાદામાં ટૂંકમાં લઈએ છીએ આપણે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ, આગળ જે કહી તે દુનિયાના પ્રસંગો અને પ્રકારોમાં એને મજો આવે છે. મજા નહીં સાહેબ, બહુ મજો આવી ગયો આજ તો, એમ કે છે સાહેબ, મજો આવી ગયો સાહેબ, આમ મગજ તર થઈ ગયું એમ કે છે. હા, ટેસડો આવ્યો એમ કે છે સાહેબ, ટેસડો આવ્યો. ભાઈ સાવધાન બન પ્રભુ, આ મનુષ્ય ભાવ છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી ક્રમ છે. સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં ટ્રાન્સફોર્મ કરવી હોય એ આખો મોક્ષ માર્ગ છે. સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં ટ્રાન્સફોર્મ કરવી એ આખો મોક્ષ માર્ગ છે. એમાં વ્યવહાર મોક્ષ માર્ગ પણ આવી ગયો અને નિશ્ચય મોક્ષ માર્ગ પણ આવી ગયો. કારણ કે સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં ટ્રાન્સફોર્મ કરવી હોય તો પહેલા શું કરવું પડે? મારી બા મને બહુ ગમે, મારા બાપુજી મને બહુ ગમે, મારા દીકરા મને બહુ ગમે, મારા બંગલા ફ્લેટ ને ફેક્ટરી મને બહુ ગમે, મારી મૂછો મને બહુ ગમે, મારી દાઢી મને બહુ ગમે, મારા કપડા મને બહુ ગમે, મારી મોટર મને બહુ ગમે. આ બધામાંથી નીકળીને मेरे प्रभु जी ही मेरे प्यारे, मेरे प्रभु जी ही मेरे प्यारे. ऋषभ जी ने ईश्वर प्रीतम मारो और न चाहू रे कंद. ઓળખીને ઋષભદેવની ઓળખાણ કરવી જોઈએ. ધીરે ધીરે થાય, એકદમ ના થાય. એવી રીતે સદગુરુ મોહ લાગી લટક ગુરુ ચરણ કી, મોહ લાગી લટક ગુરુ ચરણ કી. ચરણ બિના મુझे કછું નહીં ભાવે, ચરણ બિના मुझे कछु नहीं भावे, झूठ माया सब सपनन की, मोह लागे लटक गुरु चरणन की. એટલે પછી દુનિયાના લોકો એને ગાંડો કહે છે.
मीरा कहे प्रभु गिरिधर नागर, उलट भई मोर नयनन के वाला, उलट भई मोर नयनन के, मोहे लागी लटक गुरु चरणन की. પરમાત્મા શ્રી સદગુરુદેવ અને ધમ્મમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. તો સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં કન્વર્ટ કરવા માટે પ્રથમ આ ભૂમિકા છે. હજુ કઈ એટલાથી પ્રાપ્ત નથી થઈ જતું, પણ એ ભૂમિકામાં રહીને જ્યારે ચૈતન્ય તત્વનું પરિજ્ઞાન કરે, પોતાના સાચા સ્વરૂપને જાણે, શ્રદ્ધે અભ્યાસે ફરી ફરી ત્યારે થાય. અસંસારગત બાળકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અવશ્ય, બાય ઓલ મીન્સ, એટ એની કોસ્ટ, અપ્રમત્તપણે ચાલે છે, સાધના ચાલે છે સાહેબ, ऐसा नहीं है. साधना ही मुख्य है. साधना टॉप गियर में चलती है, साधना टॉप गियर में चलती है. અપ્રમત્તપણે આપણે આપણી કક્ષા પ્રમાણે કરી શકીએ વારંવાર, કારણ કે મોક્ષ માર્ગ લાંબો છે, એમાં ઘણા કાંટા, કાંકરા, ઝાંખરા, ટેકરા બધું બહુ આવવાનું છે. એટલે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. પોતાના જીવનની દિશાને યોગ્ય માર્ગમાં લઈ જવી, એને માટે આખું શાસ્ત્ર ભગવાને લખ્યું છે. અમૃતચંદ્રાચાર્ય દેવે એનું નામ રાખ્યું છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. શ્રાવકાચાર્ય છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અને છેલ્લું વાક્ય છે આવા ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. કે સાહેબ હમણાં કહો છો, પછી આ થોડા વખત પછી કઈ આવું રે, આ તમે કહો છો એ હમણાં તો બરાબર છે, પણ પછી શું થાય? આવા ત્રણેય કાળને વિશે અવિસંવાદ રૂપ જાણીને, અનકોન્ટ્રોવર્શિયલ, નોન કોન્ટ્રોવર્શિયલ, દરેક જ્ઞાનીઓએ તે સંમત કરેલી છે. એમાં કોઈ વાદ વિવાદ નથી, એમાં કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી. અવિસંવાદ પણ જાણી નિષ્કામપણે લખી છે. નિસ્પૃહતા એ સંતનો, સાચા સંતનો પહેલો ગુણ છે. નિસ્પૃહ બને તે જ સંત બની શકે. પરોપકાર, સેવા અને નિસ્પૃહતા. તો આ પ્રમાણે ટૂંકમાં આપણે વિચારણા કરી કે સંસારગત વાહલપને અસંસારગત વાહલપમાં જો ટ્રાન્સફોર્મ કરીએ તો સત્સંગનું ફળ આપણને થાય અને અસંગ એવું શુદ્ધ આત્મપદ તે પ્રાપ્ત થાય, મનુષ્ય ભાવ સફળ થાય. તે જ આપણા સર્વનું અંતિમ ધ્યેય છે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ